8 એપ્રિલની સવાર ટ્રમ્પે યુદ્ધ વિરામનું એલાન કરતા લખ્યું, પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ અને ફિલ્ડ માર્શલ આસિમ મુનીર સાથે વાતચીત કર્યા બાદ હું ઈરાન પર 2 અઠવાડિયા માટે હુમલા રોકવા તૈયાર છું. આ નિવેદનની થોડી મિનિટો બાદ ઈરાનના વિદેશ મંત્રી અરાગચીએ પણ પાકિસ્તાનનો આભાર માન્યો. એ પાકિસ્તાન કે જેના ઘરમાં વીજળી નથી, અર્થતંત્ર આઈસીયુમાં છે અને જેના પર આતંકવાદનો સિક્કો લાગેલો છે, તેણે જ દુનિયાનું સૌથી ખતરનાક યુદ્ધ અટકાવી દીધું. નમસ્કાર, હું છું સમીર. પાકિસ્તાને અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધ કેવી રીતના અટકાવ્યું, તેને કેમ મધ્યસ્થી માટે પસંદ કરવામાં આવ્યું હતું અને આનાથી ભારત ઉપર શું અસર થશે, આ બધું જાણીશું આજના એક્સપ્લેનરમાં. પાકિસ્તાનના ડિપ્લોમેટિક પ્રયાસો છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યા હતા. ક્યારેક વાતચીત કરીને તો ક્યારેક ટેબલ ટોક અને ક્યારેક તો પડદા પાછળ. યુદ્ધના 3 અઠવાડિયા પછી 22 માર્ચે પાકિસ્તાની આર્મી ચીફ આસિમ મુનીરે ટ્રમ્પ સાથે વાતચીત કરી. શાહબાઝ શરીફે ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પઝેશ્કિયાન સાથે વાત કરી. ત્યારબાદ ટ્રમ્પે ઈરાની ગેસ પ્લાન્ટ પર 5 દિવસ માટે હુમલા રોકી દીધા. 24મી માર્ચે પાકિસ્તાને અમેરિકાના 15 પોઈન્ટનો શાંતિ પ્રસ્તાવ ઈરાનને સોંપ્યો. પછી શાહબાઝે એલાન કર્યું કે પાકિસ્તાન મધ્યસ્થતા માટે તૈયાર છે. 29મી માર્ચે વિદેશ મંત્રી ઇશાક ડારની આગેવાનીમાં સાઉદી અરબ, તુર્કી અને ઇજિપ્તના વિદેશ મંત્રીઓની બેઠક મળી. ઇશાક ડાર તો ઘાયલ હતા, છતાંય ચીન ગયા અને બેઠકની જાણકારી આપી. આ દરમિયાન 5 એપ્રિલના રોજ ટ્રમ્પે ઈરાન અંગે ગાળોથી ભરપૂર એક પોસ્ટ મૂકી. ત્યારે સમાચાર આવ્યા કે પાકિસ્તાને અમેરિકા અને ઈરાન સાથે 2 સ્ટેપ પ્લાન શેર કર્યા છે, જેમાં યુદ્ધ વિરામ કરીને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાનો અને વાતચીત દ્વારા સમજૂતી કરવાનો મુદ્દો સામેલ છે. 7મી એપ્રિલની સાંજે ટ્રમ્પે લખ્યું કે આજે રાત્રે ઈરાનની આખી સભ્યતા છે એને તબાહ કરી દઈશું. ત્યાર પછી ઇસ્લામાબાદે સતત ફોન ઘુમેડવાનું શરૂ કર્યું. શરીફ અને મુનીર બંનેએ ટ્રમ્પ, જેડી વેન્સ અને સ્ટીવ વિટકોફ અને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી સાથે અંદાજે 10.5 કલાક સુધી વાત